Praise the Lord. Good morning. Hallelujah. સુંદર સવારની સલામ. પ્રભુ ઈસુ તમને આશીર્વાદ આપો. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. નવી સવારના અભિનંદન. પ્રભુ આખો દિવસ તમારી સાથે રહો, તમારી સંભાળ લો, તમારી કાળજી લો, એ મારા હૃદયની પ્રાર્થના છે. અને જેમ પ્રભુનું વચન છે એ પ્રમાણે તમે બધા જ અને હું પોતે પણ આપણે બધા આપણા કુટુંબ અને પરિવાર સાથે આશીર્વાદિત થઈએ. સર્વ દુઃખથી યહોવા તારું રક્ષણ કરશે. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. તે તારા આત્માની સંભાળ રાખશે. જીવતા ઈશ્વરની ખરેખર સ્તુતિ થાઓ. પ્રભુ તમને બધાને પુષ્કળ આશીર્વાદ આપો અને તમારા બધાનો આભાર પણ માનું છું કે તમે રોજ સવારે અને સાંજે આનાની સંગતમાં ભાગ લો છો. પ્રભુ તમને વધારે આશીર્વાદ આપો. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. આ નાની સેવામાં તમે પણ ઈશ્વરના મજૂર તરીકે કામ કરી રહ્યા છો અને આ ઓડિયોઝ, વિડીયોઝ, યુટ્યુબ લિંક, ફેસબુક લિંક તમે બીજાઓને મોકલો છો, બીજાઓના ગ્રુપમાં મોકલો છો, ત્યારે હું તમને સાચે જ કહું છું કે પ્રભુ તમને એનો બદલો આપ્યા વગર રહેશે નહીં. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. પ્રભુની સ્તુતિ થાઓ. પ્રભુનું વચન સ્પષ્ટ શીખવાડે છે કે મારા નામે જો કોઈ તમને ઠંડા પાણીનો પ્યાલો આપે તો પણ તે તેનો બદલો પામ્યા વગર રહેશે નહીં. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. અને હું ઘણી વાર કહું છું કે આપણે બધા જ જ્યારે આપણે પ્રભુની સમક્ષ હોઈશું ત્યારે આપણે એક મોટું એવું વિશ્વાસીઓનું ટોળું જોવાના છે જેને માટે પ્રભુ આપણને કહેશે કે આ તમારા દ્વારા મારી પાસે આવ્યા છે. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. આપણે ખચિત સાંભળીશું, આવો મારા વિશ્વાસુ દીકરા, આવો મારી વિશ્વાસુ દીકરી. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. અને ઈશ્વરના રાજ્યમાં, વારસામાં આપણે આજના આપણા નાના નાના કાર્યો દ્વારા આપણે પ્રભુમાં પ્રવેશ કરવાના છે. હાલેલુયા. ઈશ્વરના રાજ્યમાં ખચિત એ બધી બાબતો, આજની નાની નાની બાબતો આપણે માટે આશીર્વાદનું કારણ બનનાર છે. હાલેલુયા. માટે તમે જેઓ શેર કરો છો, સાંભળો છો, મારા હૃદયની પ્રાર્થના છે કે પ્રભુ તમને ખૂબ ખૂબ આશીર્વાદ આપો અને તમારા દ્વારા મહિમા પામો. પ્રેઝ ધ લોર્ડ. હલવાની કન્યા સ્વર્ગે ઉચકાઈ જશે. હલવાની કન્યા સ્વર્ગે ઉચકાઈ જશે. પ્રકટીકરણના 4થા અધ્યાય સુધી મંડળી પૃથ્વી પર છે. ત્યાર પછી મંડળી સ્વર્ગમાં ગયેલી છે. 4થા અધ્યાય બાદ આવતી બીનાઓ બાકી રહેલા લોકો માટે છે. જે બધા અનર્થો થાય છે અને નાશ થાય છે ત્યારે મંડળી પૃથ્વી ઉપર નથી, મંડળીને ઉપર લઈ લેવામાં આવેલી છે. તેનાથી આ અનર્થો મંડળીને ભોગવવાના નથી. મંડળી ઉપર ગયા પછી જ બધા અનર્થો મોકલવામાં આવે છે. થોડા દાખલા લઈએ. બીજો અધ્યાય અને 7મી કલમ. સોદોમ અને ગોમોરા શહેરનો આગ અને ગંધકથી નાશ કરવામાં આવ્યો તે પહેલા દેવ પોતાના ભક્ત લોટ અને તેના કુટુંબને શહેરની બહાર કાઢી લીધા હતા. તેઓ શહેરની બહાર નીકળી ગયા પછી જ શહેરનો નાશ કરવામાં આવ્યો. દેવે લોટને બચાવી લીધો.
હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. પ્રભુ એમના ભક્તોને બચાવે છે. બીજો પણ આપણે એવો દાખલો જોઈએ, ઉત્પત્તિ 6 માં. ઈશ્વર જળ પ્રલયથી દુનિયાનો નાશ કરે તે પહેલા ભક્ત નૂહ તથા તેના કુટુંબને ઈશ્વરે વહાણમાં મોકલી દીધા હતા. તેઓ વહાણમાં બેઠા ત્યાર પછી જ દેવે વરસાદ માટે આકાશના દ્વારો ઉગાડ્યા. ત્યાર પછી જ જળનિધિના જરા ખોલા મૂક્યા, પણ નૂહનો બચાવ થયો હતો. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. આગળ પણ જોઈએ, હજુ યહોશુઆમાં જોઈએ, 6 અધ્યાયમાં યરીખોનો શહેરનો કોટ તૂટી પડ્યો, શહેરનો નાશ થયો. પણ આ બધું થાય એ પહેલા વચન પ્રમાણે રાહાબને યરીખોમાંથી બહાર કાઢી લેવામાં આવી હતી. બધાનો નાશ થાય તે પહેલા રાહાબને ઇઝરાયલની છાવણીમાં લાવી દેવામાં આવી હતી. પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા. પ્રભુની સ્તુતિ થાવ. ઈશ્વર એમના ભક્તોનું રક્ષણ કરે છે. નિર્ગમન 14 માં મિસ્રીઓનો લાલ સમુદ્રમાં નાશ થાય છે ને આખું સૈન્ય ડૂબી જાય છે. અને એ પહેલા સમુદ્રના પાણી ભેગા થાય તે પહેલા પ્રભુએ તેમની માનીતી પ્રજાને, સર્વ ઇઝરાયલીઓને એ સમુદ્રના પાર કરાવી દીધા. હાલેલુયા. અને જ્યારે તેઓ પાર નીકળી ગયા ત્યારે પાણી ભેગું થયું અને તેઓ સગડા મિસ્રીઓ એની પાછળ લાગેલા હતા એ બધા ડૂબી મુવા. પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા. અને માટે વિશ્વાસ કરીએ, પ્રભુમાં ચાલીએ, પ્રભુના બનીને રહીએ. અહીં પ્રભુ એમના લોકોને બચાવી લે છે. અને મિત્રો, એમ જ મંડળી દેવના લોકો યર્દન નદી પાર ઉતરી જશે. પ્રેઝ ધ લોર્ડ. ગગનમાં ઉચકાઈ જશે. હાલેલુયા. બાપના ઘરમાં પહોંચી જશે. ત્યાર પછી જ પૃથ્વીનો નાશ થશે. અને આપણે જોઈએ છે પ્રકટીકરણમાં સૌથી છેલ્લે જો વાંચીએ ને આપણે, તો જેમણે મૂર્તિ પૂજા છોડી નહીં, વ્યભિચાર છોડ્યો નહીં, અને પ્રભુની વાતો પર ભરોસો કર્યો નહીં, પ્રભુ પર વિશ્વાસ કર્યો નહીં, પ્રભુ ઈસુને દેવના દીકરા તરીકે કબૂલ કર્યા નહીં, એ લોકોને નરકમાં નાખવામાં આવશે. બીજું મરણ તેવા લોકો માટે છે. અને આપણે જો જોઈએ માથી 24 અને 30, તો કે છે ત્યાં પૃથ્વી પરના સગડા કૂડો શોક કરશે. ચારે તરફથી, ચારે દિશાથી તેના પસંદ કરેલાઓને એકઠા કરાશે. પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા. ખચિત વાલા મિત્રો, પ્રભુ એમની મંડળીને લેવા આવનાર છે. આપણે તૈયાર થઈએ, તૈયાર રહીએ, તૈયાર કરીએ. અને જેમ આપણે દાખલાઓ જોયા, પ્રભુ એમના લોકોને બચાવે છે. અને માટે આપણે પ્રભુના બનવાનું છે. આ જગતમાંથી આપણે નીકળી જવાનું છે. આપણે જગતના નથી. ચોક્કસ જગતની લોભામણી બાબતો એવી છે કે થોડો સમય બધું સારું લાગે. જગત એવું લલચામણું છે. પ્રભુ ઈસુને પણ આખું જગત દેખાડ્યું હતું, પણ પ્રભુ એની વાતમાં ના આવ્યા. એને શેતાનને આગો ખસેડ્યો, હરાવ્યો. આપણે પણ આજે આ જગતની બાબતોમાંથી અલગ થવાનું છે, જુદા થવાનું છે. પ્રભુના બાળકો તરીકે આપણે રહેવાનું છે, જીવવાનું છે. લૂટના સમયમાં શું તકલીફો નથી, કેવી ભયંકર બાબતો હતી. નૂહના સમયમાં લૂટ, ન્યાય માણસ બિચારો આત્મામાં રડતો હતો એ બધી ન્યુસન્સ જોઈને, પણ પ્રભુ એના ભક્તોને બચાવી લે છે. રાહાબનો બચાવ થયો. પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા. અને પ્રભુ એમના ભક્તોને બચાવે છે. આપણે પણ તેમના બાળકો બનીએ, વિશ્વાસ કરીએ, અને જે કઈ જગતની બાબતોમાં આપણે ફસાયેલા હોય, અથવા જે કઈ જગતની બાબતોનો આપણને લોભ અથવા લાલચ હોય, એમાંથી બહાર નીકળી જઈએ અને એક શુદ્ધ અને પવિત્ર જીવન જીવીએ. અને આપણે એવી રીતના તૈયાર રહીએ કે જ્યારે પણ છેલ્લું રડશીંગડું વાગે, આપણે બધા ઉચકાઈ જઈએ. આજે તક છે, આજે તૈયારી કરવાનો મોકો છે, હમણાં છે, કાલે ખબર નથી, પણ અત્યારે ખચિત આપણી પાસે સમય છે. માટે તૈયાર થઈએ, તૈયાર કરીએ અને તૈયાર રહીએ.
આવી જ્ઞાની પ્રાર્થના સાથે પ્રભુએ આપેલા આજના સુંદર દિવસમાં આગળ વધીએ. વલ્લભ પ્રભુ, અમે તમારી સ્તુતિ કરીએ છીએ અને પ્રભુ અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. આ સુંદર સવારને માટે અમે તમારો હૃદયથી આભાર માનીએ છીએ. પ્રભુ, તમારા આશીર્વાદોમાં કોઈ ખેદ મિશ્રિત નથી. થેન્ક યુ પ્રભુ. એવો વિશ્વાસ કરતા અમે આગળ વધીએ છીએ. આખો દિવસ પ્રભુ અમારી સાથે રહેજો, અમારી સંભાળ લેજો, અમારી કાળજી લેજો. અને પ્રભુ, વચન પ્રમાણે તમારી મોટી કૃપા અને તમારી દયા અમારા પર થવા દેજો. સર્વ દુઃખથી અમારું રક્ષણ કરજો પ્રભુ, અને અમારા આત્માની સંભાળ રાખશો. આ ગીત શાસ્ત્ર 121 અને 7 પ્રમાણે સર્વ દુઃખથી યહોવા તારું રક્ષણ કરશે, તે તારા આત્માની સંભાળ રાખશે. પ્રભુ, એમ પ્રભુ તમે અમારા પર કૃપા રાખીને, દયા રાખીને આજના દિવસમાં તમે અમને દોરજો, ચલાવજો, સંભાળજો, પડવા દેશો નહીં, પાપના માર્ગમાં જવા દેશો નહીં. અને પ્રભુ, તમારા પવિત્ર નામમાં અમે બધા આશીર્વાદિત થઈએ, શુદ્ધ જીવન જીવીએ, પવિત્ર જીવન જીવીએ અને સર્વ બાબતોથી દૂર રહીએ જે તમારા ધોરણની નથી, તમારા માળખાની નથી. પ્રભુ, તમારી સમક્ષ અમે નમ્યા છે ત્યારે પ્રભુ પ્રાર્થના કરીએ છીએ. પ્રભુ, સર્વ વહાલાઓ જે પ્રભુ અત્યારે સાંભળી રહ્યા છે, જેઓ તમારા પર પુષ્કળ ભરોસો કરે છે, જેઓ તમારા પર વિશ્વાસ કરે છે, પ્રભુ મારા મૂકવાના લીધે નહીં, બોલવાના લીધે નહીં પ્રભુ, પણ તમારા પર ભરોસો કરનારા, તમારા લોહીમાં ખરદેલા લોકો પ્રભુ તમને મળવાને માટે પ્રભુ તમારી સમક્ષ નમ્યા છે ત્યારે તમારી મોટી દયા, મોટી કૃપા અને મોટી કરુણા તમે તેઓના પર થવા દો પ્રભુ. તેમના હૃદયની સગળી ઈચ્છા પૂરી કરો પ્રભુ. તમારા સામર્થ્યથી ભરી દો, પવિત્ર આત્માના સામર્થ્યથી પ્રભુ તમે તેમને ભરી દો રાજા, તેવી પ્રાર્થના કરીએ છીએ. જેઓ દુઃખી છે, હતાશ છે, નિરાશ છે, ચિંતિત છે, વિધવા બહેનો છે, અનાથો છે, વિધુરો છે, શોક કરી રહ્યા છે, મરણ થયું છે, એવા સગળા દુઃખી લોકોને અમે તમારી પાસે લાવીએ છીએ. કોઈક વાતના લીધે દુઃખી છે, કોઈક બાબતને લઈને દુઃખી છે પ્રભુ, નિરાશ છે, હતાશ છે પ્રભુ, એવા સગળા લોકોનો કબજો તમે લો. તમે તેમને હસાવો, તમે તેમને આનંદ આપો, તમારો આનંદ આપો પ્રભુ, તમારો પ્રેમ આપો, તમારી શાંતિ આપો પ્રભુ, એવી અમે પ્રાર્થના કરીએ છીએ. તેમની આંખમાંના આંસુઓને તમે આનંદમાં બદલી નાખો પ્રભુ. પ્રભુ, પ્રાર્થના કરીએ છીએ જેઓ અન્ય માર્ગ પર છે, ખોટા માર્ગ પર છે, જગતની બાબતોમાં છે પ્રભુ, ખરાબ સંગતોમાં, સોબતોમાં છે પ્રભુ, તમે તેઓને ત્યાંથી બચાવો, પાછા લાવો, તેમનો આત્મા નાશમાં ન જાય અને પ્રભુ તેઓ તમારા રાજ્યમાં પ્રવેશ કરે માટે પ્રભુ એમના માટે પણ તમે તમારું રક્ત વેવડાવ્યું છે. એ રક્તનો દાવો કરીએ છીએ અને પ્રભુ દરેક ખરાબ સોબતોમાંથી, સંગતોમાંથી, વ્યસનોમાંથી અને વિચારમાંથી તમે તેમને બહાર કાઢો, પાછા લાવો એ પ્રાર્થના કરીએ છીએ. તમને જીવન સોંપે એવી પ્રાર્થના કરીએ છીએ. સર્વ પ્રકારના રોગોથી પીડાતા તમામ લોકો જેઓ તમારા પર વિશ્વાસ કરે છે, વિશ્વાસ કરનારા છે, વિશ્વાસના ઘરના છે, એ સર્વને માટે પ્રાર્થના કરે છે. દરેક પર તમારો પવિત્ર રક્ત લઈએ છીએ, તમારા લોહીનો દાવો કરીએ છીએ, 39 ફટકાનો દાવો કરીએ છીએ કે તેઓ સાજા થાય, પોતપોતાના રોગોમાંથી એવું થવા દો પ્રભુ. તૂટેલા ઘરને જોડો, ડિવોર્સને ખાલી જ કરો, લગ્નનો આશીર્વાદ આપો, બાળક ધનનો આશીર્વાદ આપો, તેમના પર મૂકવામાં આવેલા ખોટા તોમતો, કોર્ટ કેસ, FIR ને પ્રભુ તમે ખાલી જ કરો પ્રભુ, એવી પ્રાર્થના કરીએ છીએ. તમારા બાળકોના રોજગારને, નોકરી ધંધાને પ્રભુ, આવકના સાધનોને પ્રભુ તમે ખૂબ ખૂબ આશીર્વાદિત કરો તેવી અમે પ્રાર્થના કરીએ છીએ. જુદી જુદી પરીક્ષામાં પાસ કરો, IELTSના બેન્ડ આપો પ્રભુ પિતા. હા પ્રભુ, તમારા બાળકોના કોર્ટના તમામ પ્રશ્નો પ્રભુ તમે દૂર કરજો એવી અમે તમને
આગ્રહથી પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. હા પ્રભુ, મકાન આપજો, લોન આપજો. તમારા બાળકોને નાણાંની જરૂર છે તો નાણાં આપજો. ખોરાક, વસ્ત્ર, અન્ન, પાણી આપજો. અને જે કંઈ તેમના ઘરમાં આજે અછત છે અને જેની તેમને આવશ્યકતા છે એ સગળું તમે પૂરું પાડજો. તમે વિશેષ તમે તેમની સાથે રહેજો. તમારી પવિત્ર હાજરી તેમની સાથે રાખજો. દરેકની સેવાઓને પ્રભુ આશીર્વાદિત કરજો. અમારી નાની મિનિસ્ટ્રીને આશીર્વાદિત કરજો. સાંભળનારને આશીર્વાદિત કરજો. બીજાનો મોકલે છે પ્રભુ, તેઓને પણ તમે બમણા આશીર્વાદથી ભરપૂર કરજો પ્રભુ. રોજે રોજ પ્રભુ તમારા નામે આત્માઓ જીતાય પ્રભુ, એવું તમે થવા દેજો પ્રભુ પિતા. હજી વધારે મજૂરોની જરૂર છે પ્રભુ, મજૂરો મોકલજો પ્રભુ. આ મિનિટ સુધીમાં થયેલા પાપ ગુનાઓને માફ કરજો. આગળના સમયમાં પ્રભુ તમે અમારો કબજો લો પ્રભુ. તમારી પવિત્ર હાજરી રાખો અને દિવસની બધી જરૂરિયાતો પૂરી પાડજો પ્રભુ પિતા. અને પ્રભુ ભૂલો, ગુનાઓ, પાપો જે આ પણ મિનિટ સુધીમાં થયા છે એને માફ કરજો. અને સાંજે આભાર માંડી તેડી લાવજો એવું માગતા પ્રાર્થના પ્રભુ ઈસુના નામમાં બાપ સાંભળીને માન્ય કરજો. આમીન, આમીન, આમીન.